છો ઝી24 કલાક જરાક અને હું છું આપની સાથે ધરા। શહેર શતક પહેલા એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે રાજકોટથી। રાજકોટ આગકાંડ મામલે વધુ એક સમાચાર સામે આવ્યા છે। ટીપીઓ એમડી સાગઠિયાની વધી શકે છે મુશ્કેલીઓ। આ મોટા સમાચાર। 30 કલાકથી એમડી સાગઠિયાની ચાલી રહી છે પૂછપરછ। ટીપીઓ એમડી સાગઠિયાની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે। યુનિવર્સિટી રોડ પરની સોસાયટીમાં બની રહ્યો છે નવો બંગલો। અંદાજિત 7 થી 8 કરોડનો સાગઠિયાનો બંગલો બની રહ્યો છે। તેની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। તેની 7 થી 8 કલાકથી પૂછપરછ કરવામાં આવી છે। ધરા સાગઠિયાનો પગાર શું હશે તમે અંદાજ લગાવો કે ચલો વધારે 80 1 લાખ 1.5 લાખ ગણી લઈએ। 7 થી 8 કરોડનો આ ધ બંગલો આપ અંદાજ લગાવી શકો છો કે આ રૂપિયા ક્યાંથી આવ્યા છે। આપણે 70-75 હજારની 1 લાખ વધારે બધા જ ભથ્થા મળવા પાત્ર, પણ 7 થી 8 કરોડનો તો ખાલી બંગલો બની રહ્યો છે। બીજી અનેક આવક હાલમાં સામે આવી રહી છે। તો આવા તો અનેક અધિકારીઓ જે છે એમાં આ સાગઠિયા જે છે એના તપાસ થઈ છે। એમાં આ વાત સામે છે કે 7 થી 8 કરોડ રૂપિયાનો આ બંગલો 10 કરોડોની આવક ક્યાંથી આવી તમે સમજી શકો છો કે ક્યાંથી આવી છે। પણ નિર્દોષ લોકોના મોતના ભોગે તમે પૈસા કમાઓ છો એ ન થવું જોઈએ। આવા તો અનેક છે, આ સાગઠિયા જેવા તો અનેક છે। ગૌરવ વંશ જોડાય છે। ગૌરવ, આ સાગઠિયા એક જ જે છે હાલમાં તો સાગઠિયાની વાત છે કે 7 થી 8 કરોડનો બંગલો બનાવી રહ્યો છે। નંબર 1, હજુ પણ અનેક બાબતો સામે આવી રહી છે। ગૌરવ, જનક, ટીઆરપી ગેમિંગ ઝોનની અંદર જે આગની ઘટના બની અને તેની અંદર 27 જેટલી જિંદગીઓ છે તે હોમાઈ ચૂકી। તપાસ કરવી જોઈએ તો તપાસ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાની અંદર થવી જોઈએ, કારણ કે રાજકોટ મહાનગરપાલિકા છે તે ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે। કારણ કે આજે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ સામે લાંચના આરોપ છે તે લગાડ્યા છે। આપને દ્રશ્યો છે તે મારી પાછળના બતાવવાનો પ્રયાસ કરીશું કે રાજકોટ મહાનગરપાલિકામાં જે ટીપીઓ તરીકે વર્ષોથી જે ફરજ છે તે બજાવતા હતા તે એમડી સાગઠિયા છે કે તે રાજકોટના પોશ વિસ્તાર એવા યુનિવર્સિટી રોડ પર આવેલી જે સોસાયટી છે કે ત્યાં અનામિકા સોસાયટીની અંદર તેઓ આ બંગલો છે તે બનાવી રહ્યા છે। 300 જેટલું જે કહી શકાય કે ચોરસ સ્ક્વેર ફૂટની આ જગ્યા છે અને તેની અંદર તેઓ 300 વારની અંદર આ બંગલો છે તે બનાવતા જોવા મળી રહ્યા છે। એમડી સાગઠિયા, જેમનું સાચું નામ મનસુખ સાગઠિયા છે, કે તેમના દ્વારા આ બંગલો છે તે બનાવવામાં આવી રહ્યો છે અને તેમની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે અટકાયત કરી અને તેમની પૂછપરછ છેલ્લી 30 કલાકથી કરવામાં આવી રહી છે। યુનિવર્સિટી રોડ પર અનામિકા સોસાયટીની અંદર આ 7 થી 8 કરોડ રૂપિયાનો બંગલો છે તે એમડી સાગઠિયા દ્વારા બનાવવામાં આવી રહ્યો છે। આપ જાણીને આશ્ચર્ય થશે કે એમડી સાગઠિયાનો રાજકોટ મહાનગરપાલિકાની અંદર પગાર છે તે 75,000 છે, પરંતુ તેમનો આ બંગલો જ જોઈને આપ અંદાજ લગાવી શકો છો કે તેમને કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે કે આવડો મોટો બંગલો છે તે તેમને ખડકી દીધો છે। આટલું જ નહીં, આ સોસાયટીની આજુબાજુમાં જ તેમનો એક ફ્લેટ આવેલો છે ને ત્યાં તેઓ અત્યારે વસવાટ છે તે કરતા હતા। સ્થાનિક દીપકભાઈ સિંધવ નામના જે વ્યક્તિ અહીં જ્યારે કેમેરા જોઈ અને તેઓ અહીં આવ્યા હતા, તેમને આરોપ લગાવ્યો હતો કે એમડી સાગઠિયાએ 100 ફૂટનો જે પ્લોટ હતો તેની અંદર આખું 2 BHK નું એપાર્ટમેન્ટ છે તે આખું ખડકી દીધું છે ને તેઓ 3જા માળે ત્યાં વસવાટ કરે છે। એસીબી દ્વારા રેડ છે તે કરવામાં આવી હતી ને ત્યાંથી દસ્તાવેજી પુરાવાઓ છે તે એકત્ર કરવામાં આવ્યા છે। આટલું જ નહીં, એમડી સાગઠિયાના અનેક જગ્યાએ આ પ્રકારના જે ધંધાઓ છે તે પણ ગેરકાયદેસર રીતે ધમધમતા હોવાનું સામે આવ્યું છે। મનસુખ સાગઠિયાનું એક ફાર્મ હાઉસ છે તે વીરપુર પાસે ગોમટા, એટલે કે ગોમટાની બાજુમાં ચરખડી ગામ આવેલું છે ને ત્યાં તેમનું પેટ્રોલ પંપ અને તેમનું ફાર્મ હાઉસ પણ આવેલું છે। તમામ જગ્યાએ આ પ્રકારે તેમને મિલકતો છે તે રોકાણ કરેલી છે। એટલું જ નહીં, રાજકોટની બાજુમાં લોધિકા આવેલું છે અને લોધિકા ખાતે પણ તેમનું એક પેટ્રોલ પંપ છે તે ધમધમી રહ્યો છે। આ જ પ્રકારે 3 જેટલા પેટ્રોલ પંપના તેઓ માલિક છે। જે રીતના ભ્રષ્ટાચારના રૂપિયા આવતા જાય છે તેમ તેમ તેઓ રોકાણ કરતા જાય છે। એટલું જ નહીં, બિલ્ડરો સાથે પણ તેમની સાંઠગાંઠ છે તે
જોવા મળી છે. આ જે ટીઆરપી કાંડ સર્જાયું ત્યારે ટીઆરપી કાંડના 1.5 વર્ષ પહેલા પણ તેમને જે ગેરકાયદેસર બાંધકામો છે તે ખસેડવા માટે તેને મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદેશો છે તે આપવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક આ આદેશો છે તે પણ તે ઘોડીને પી ગયા હોવાની વિગતો છે તે સામે આવી રહી છે. 8 જૂન 2023ના રાજકોટ મહાનગરપાલિકાએ આ ટીઆરપી ગેમિંગ ઝોન છે તેને તોડી પાડવા માટે ફાઇનલ નોટિસ આપી હતી, પરંતુ ક્યાંક આ ફાઇનલ નોટિસ છે તે તેમના દ્વારા અટકાવી દેવામાં આવી હતી. બાંધકામ તોડી પાડવામાં આવ્યું અને ક્યાંક સાગઠિયાએ તેની સાથે સેટિંગ કર્યું હોવાના પણ સમાચારો સૂત્રો પાસેથી મળી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ આ જે ટીઆરપી ગેમિંગ ઝોન છે તે ન પાડવા માટે થઈને કેટલાક નેતાઓ છે કે તેમના દ્વારા પણ ભલામણ છે તે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. એટલે કે આ આખો જે ખેલ ચાલી રહ્યો છે તેની અંદર માત્ર અધિકારીઓ જ નહીં, પરંતુ ક્યાંક શાસક પક્ષના જે નેતાઓ છે તે પણ તેની અંદર સામેલ હોય તેવા સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેકના તપેલા ચડી જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક એસીબી દ્વારા તો તપાસ કરવામાં આવી રહી છે અધિકારીઓની. આજે જે રીતના રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તેની અંદર બીજે ઠેબા જે ફાયર ઓફિસર બિલકુલ આ ગૌરવ આ ખૂબ જ ગંભીર વાત છે. આ તો એક છે, આવા તો અનેક છે ધરા, આવા તો અનેક છે. બિલકુલ અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી છે, આશા રાખીએ આવી કાર્યવાહી આવી તપાસ સરકાર હંમેશા કરે. ભ્રષ્ટાચારી સાગઠિયા 75,000 રૂપિયાનો પગારદાર છે અને 8 કરોડ રૂપિયા ભેગા કરવા માટે 88 વર્ષ નોકરી કરવી પડે, પરંતુ 8 કરોડનો બંગલો તે બનાવી રહ્યો છે. તો આ ભ્રષ્ટાચારી બાબુના પડોશી મંત્રી ભાનુબેન બાબરિયા છે. રાજકોટમાં કેવા કેવા ભ્રષ્ટાચારો ભર્યા છે તે જરા જુઓ. પડોશીઓ પણ કહી રહ્યા છે કે સાગઠિયા મહા ભ્રષ્ટાચારી છે. જરા જુઓ કે કરોડો રૂપિયાની મિલકતો વસાવી હોવાનો આ સાગઠિયા પર આરોપ છે. અને આપ જુઓ કે આખી આ સિન્ડિકેટ ચાલે છે. ભ્રષ્ટાચારી સાગઠિયા 75,000 રૂપિયાનો પગારદાર છે. 8 કરોડ રૂપિયા ભેગા કરવામાં 88 વર્ષની નોકરી કરવી પડે, પણ આ પૈસા લોકોના મોત પર લીધેલા છે. આ પૈસા કઈ રીતે પચશે, આ સૌથી મોટો સવાલ ધરા થઈ રહ્યો છે. બિલકુલથી જ્યારે પણ આવી કોઈ મોટી દુર્ઘટના બની જાય ત્યારે આવા લોકો સામે આવે છે, તપાસ કરતા ત્યારે આવા મોટા મોટા ખુલાસા થાય છે, પરંતુ આવી દુર્ઘટના ઘટે તે પહેલા સરકાર તપાસ ન કરી શકે. જનક આવા અનેક સવાલો છે, કેમ કે ઘણીવાર આપણે જોયું છે કે આવી કોઈ મોટી દુર્ઘટના બને ત્યારબાદ તપાસ કરવામાં આવે ત્યારે આવા મોટા મગરમચ્છો હાથ લાગે છે કે જેને આ પ્રકારે ભ્રષ્ટાચાર આચર્યો હોય છે. સવાલ એ છે કે આ તો એક જે છે, આ સાગઠિયા તો એક મહોરું છે, આવા તો અનેક છે. અને આ લોકોએ મોઢા સુધી પૈસા ભરાઈ જાય એટલા પૈસા ખાધા છે. લોકોના મોત સામે પણ આ લોકો જજુ પેલા સહેજ પણ શરમ રાખતા નથી. માત્ર એમને તો પૈસાથી લેવા દેવા છે. માણસ મરે તો મરે, એનઓસી આપવું હોય તો આપો, ના આપવું તો કોઈ નહીં, પૈસા અમે લઈશું. ને આ જો કરોડોના બંગલાઓ આ બની રહ્યા છે. એમને થોડે પડોશી જરા શું કહી રહ્યા છે આ સમગ્ર અમને એ પણ જાણીએ, સમજીએ. અત્યાર સુધી અનેક રજૂઆતો લોકોએ કરી પણ કોઈનું સાંભળવામાં નથી આવ્યું અને કોઈનું માનવામાં પણ નથી આવ્યું. આ ભ્રષ્ટાચારને તમે આ વખતે નીતિમત્તાથી પબ્લિક સુધી પહોંચાડો છો. તમે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધના દરેક સૈનિકો છો અને એટલો બધો ભ્રષ્ટાચાર આ ન્યૂ રાજકોટની અંદર અને આ સમગ્ર રાજકોટમાં થયેલો છે કે જેના અનેક પુરાવાઓ સાથે અમે રજૂઆત કરી છે. આ પુરાવાઓનો નાશ કરી દેવામાં આવે છે. મારી આપવીતી એ છે કે મારી બાજુમાં 96 વારના મકાનની અંદર 2 બેડ હોલ કિચનના 5 માળના ફ્લેટ બની ગયા છે. 25નો રોડ છે, પ્લોટનું મોઢું 25નું છે, જેની માન્યતા મળે નહીં. જો ખરેખર ફ્લેટ બનેલા હોય અને એની માન્યતા મળે તો દરેક ફ્લેટની અંદર એક્ઝિટ અને એન્ટ્રી એ રીતનું બાંધકામ હોવું જોઈએ. આ વિસ્તારના ટીપીઓ ઉપર હું આક્ષેપ કરું છું અને અનેક વાર મેં ભૂતપૂર્વ ટીપીઓ, અત્યારના ટીપીઓ નહીં જેને ભૂતપૂર્વ કરી નાખ્યા આપ સૌની રજૂઆતથી, એની ઉપર હું આક્ષેપ કરું છું. સાગઠિયા સાહેબ છે અને વહીવટ તો કેટલાય કર્યા હોય એવા નજર સમક્ષ આવે છે ભાઈ. અત્યારે મારા માતા પિતા 80 વર્ષના સિનિયર સિટીઝન છે, તેમને
ગુજરાત ગૌરવ પુરસ્કાર નાટ્ય ક્ષેત્રે મળેલો છે. રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવી એમનું રાષ્ટ્રપતિના હાથે સન્માન થયેલું છે. આદરણીય નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમનું સન્માન થયેલું છે. એવા સિનિયર સિટીઝનોને માનસિક ત્રાસ આપેલો છે અને અંતે અમારે એમની એમ કહેવું પડ્યું હતું કે હવે તમે અમારું મકાન પચાવી પાડવા માટે જે ત્રાસ આપો છો ને એમાં અમે અમારો આખો પરિવાર આત્મવિલોપન કરશું. ત્યારે અમને આ ત્રાસ દેવાનો બંધ કર્યો છે. તો છેલ્લા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે પ્રધાન